ઉમરગામમાં પાણીની તંગી વચ્ચે બબાલ ચિત્રકૂટ વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો અને મારામારીના સીસીટીવી આવ્યા સામે. પાણીનો ગેરકાયદે સપ્લાય આપવા બાબતે સ્થાનિકોએ વિરોધ કરતા નંબર વગરની થાર કારમાં આવેલા અજાણ્યા તત્વોએ કર્યો હુમલો. વલસાડ જિલ્લાના ઉમરગામના ચિત્રકૂટ વિસ્તારમાં પાણીની અછત વચ્ચે બે પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉમરગામના ચિત્રકૂટ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યા કાચા ચોપડામાંથી માલિક દ્વારા બોરિંગની પાઇપલાઇન ખેંચીને ત્યાંથી થોડી દૂર આવેલા એક મિનરલ વોટર સપ્લાયરને પાણીનો સપ્લાય આપવામાં આવ્યો હતો. હાલના સમયમાં સમગ્ર વિસ્તારમાં પાણીની ભારે અછત પ્રવર્તી રહી છે, જેથી સ્થાનિક રહીશોએ આ રીતે બહાર પાણી આપવા બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના વિરોધ બાદ મામલો ભીચક્યો હતો. વિરોધથી ઉશ્કેરાઈને નંબર વગરની એક થાર કાર તથા અન્ય વાહનોમાં આવેલા અજાણ્યા સમૂહ ચિત્રકૂટ વિસ્તારમાં આવીને સ્થાનિક લોકોને બીભત્સ ગાળો આપીને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જો કે અજાણ્યા તત્વોના આતંક સામે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને પોતાના બચાવમાં આ અજાણ્યા હુમલાખોરોનો સામનો કર્યો હતો. સ્થાનિકોનું મોટું ટોળું એકઠું થઈ જતા ગભરાયેલા અજાણ્યા ઇસમો પોતાની કાર લઈને ઘટના સ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને ઉમરગામ પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉમરગામ પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં લીધી હતી. જોકે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પોલીસની મુલાકાત બાદ પણ નંબર વગરની કારમાં આવેલા અજાણ્યા ઇસમો હજુ પણ ચિત્રકૂટ વિસ્તારની આસપાસ આંટા ફેરા મારી રહ્યા છે અને સ્થાનિકોને ધમકીઓ આપી રહ્યા છે, જેને પગલે રહીશોમાં ભયનો માહોલ છે. હાલ તો સ્થાનિકો દ્વારા નંબર વગરની શંકાસ્પદ કાર અને હુમલો કરનાર અજાણ્યા ઇસમો સામે ઊંડાણપૂર્વક તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.